બધાને ફૂલ બનાવી દો. અદબ. આજે શું ભણવાનું છે? ચાલો બધાય હાથ આવી રીતે રાખો. હવે હાથમાં ફૂંક મારો. કેવું થાય? હવા બહાર આવી ને? હવા દેખાય તો હવાનો અનુભવ થાય. શું થાય? ઈ દેખાય નહીં. આપણી આજુબાજુ બધે જ હવા છે પણ આપણને દેખાય નહીં. આપણે શ્વાસ લઈએ તો હવા અંદર જાય અને શ્વાસ આમ બહાર કાઢીએ તો હવા બહાર આવે. હાલો બધા શ્વાસ લ્યો, કાઢો. હાલો પાછો લ્યો, કાઢો. તો શું થાય? આપણે શ્વાસ લઈએ તો હવા અંદર જાય અને બહાર કાઢીએ તો હવા બહાર આવે. હાલો બધાય પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. ઠેકડા મારો. હાલો બેસી જાઓ પોતપોતાની જગ્યા ઉપર. બહુ જોરથી આપણે ઠેકડા મારી તો શું થાય? શ્વાસનો અનુભવ થાય ને આપણને. એટલે હવા આપણી આજુબાજુ બધે જ હોય પણ આપણને દેખાય નહીં, ખાલી એનો અનુભવ થાય. પંખો ફરે તો હવા પણ પંખાની જેમ ફરે ને. પંખાને આપણે ચાલુ કર્યો તો હવા પણ ફરે છે. ફરે ને? સરસ, વેરી ગુડ.